સ્વયંભવ મન્વંતરમાં ઉત્પત્તિ કઈ રીતે થઈ સૃષ્ટિની, તો વિરાટ નારાયણના નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના શરીરમાંથી મનુ અને શત્રુપા પ્રગટ થયા. મનુ અને શત્રુપાને બ્રહ્માજીએ કહ્યું કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. ત્યારે મનુ અને શત્રુપાએ કહ્યું કે પિતાજી, પૃથ્વી તો રસાતળમાં ગયેલી છે, અમે ઊભા ક્યાં રહી? અને ત્યારે બ્રહ્માજીએ પરમાત્માની આરાધના કરી. બ્રહ્માજીને છીંક આવી અને એના નાકમાંથી એક વરાહનું બચ્ચું પ્રગટ થયું. જોત જોતામાં એ બચ્ચું એક મોટી ભેંસ જેવું થઈ ગયું. બ્રહ્માજી વિચારે કે હજી આ શું હશે, ત્યાં તો હાથી જેવડો આકાર ધારણ કર્યો. બ્રહ્માજી હજી કોઈ કલ્પના ન કરી શકે ત્યાં તો પર્વતકાય આ બચ્ચું મહાન બની ગયું. આ વરાહનું બચ્ચું, ભૂંડનું બચ્ચું, એ વરાહનું બચ્ચું નહોતું, એ ભગવાન વરાહનો અવતાર હતો. પહેલો વહેલો સ્વયંભૂ મન્વંતરમાં અવતાર થયો હોય તો વરાહ અવતાર. અને વરાહ ભગવાને રસાતળમાં ગયેલી પૃથ્વીને લાવીને બારી કાઢી આપી અને હિરણાક્ષ નામના અસુરને માર્યો. પૃથ્વી જળ ઉપર સ્થિર થઈ. પછી મનુ અને શત્રુપા થકી 3 કન્યાઓની ઉત્પત્તિ થઈ. અને એમાં એક કન્યા જે આકુતિ, એના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે થયા. અને એમના થકી યજ્ઞનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. યજ્ઞનારાયણ ભગવાનનું પ્રાગટ્ય આકુતિ અને રુચિ પ્રજાપતિ થકી થયું. સ્વયંભૂ મનુની બીજી દીકરી જે દેવહૂતિ, એની કથા આપણે કાલે સાંભળી. દેવહૂતિના વિવાહ કરદમ ઋષિ સાથે થયા અને એમના બંને થકી એક પુત્રનો જન્મ થયો, જે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ બી સ્વયંભવ મન્વંતરમાં. કરદમ ઋષિ અને દેવહૂતિ થકી 9 કન્યાઓ પ્રગટ થઈ અને એમાંની એક કન્યાનું નામ હતું અનસુયા. અને અનસુયાના વિવાહ અત્રિ મુનિ સાથે થયા. અને અત્રિ મુનિ અને અનસુયા થકી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એના અંશાવતાર રૂપે 3 અવતારો થયા. બ્રહ્માના અંશ રૂપે ચંદ્રનું પ્રાગટ્ય થયું. અત્રિ અને અનસુયાના પુત્ર છે ચંદ્ર. વિષ્ણુના અંશ રૂપે અત્રિ અને અનસુયા થકી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ પડ્યું છે દત્તાત્રેય. દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય અત્રિ અને અનસુયા થકી થયું. અને શંકર ભગવાનના અંશરૂપે અત્રિ અને અનસુયા થકી એક ઋષિનું પ્રાગટ્ય થયું, જેનું નામ પડ્યું દુર્વાસા ઋષિ. સુખદેવજી મહારાજ કહે કે રાજા, મનુ અને શત્રુપાની એક દીકરી, ત્રીજી દીકરી હતી, જેનું નામ હતું પ્રસૂતિ. અને પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે થયા. અને આ બંને થકી 16 કન્યાઓ પ્રગટ થઈ. અને 16 કન્યાઓમાં મૂર્તિ આદિ 13 કન્યાઓના વિવાહ ધર્મદેવ સાથે કરવામાં આવ્યા. અને ધર્મદેવ અને મૂર્તિ નામની કન્યાથી નર નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ અવતારોની કથા ભાગવતમાં વર્ણવી છે. મેં બહુ શોર્ટમાં કહી, કારણ કે તમને લોકોને શું 7મી પેઢીના દાદાના નામ યાદ નથી હોતા, હવે આ બધું યાદ રહે નહીં. એટલે બહુ લાંબુ મારે બધું કેવું એ તમને યાદ રહે નહીં. શોર્ટમાં હું અવતાર કથાઓ કહું છું. નરનારાયણ ભગવાન જે પ્રગટ થયા ધર્મ અને મૂર્તિ થકી. દુર્વાસા ઋષિનો એ ધર્મ અને મૂર્તિને શ્રાપ થયો અને ઉત્તર પ્રદેશમાં એ ધર્મ અને મૂર્તિ પ્રગટ થયા. જે ધર્મ પ્રગટ થયા એ ધર્મદેવ અને મૂર્તિ પ્રગટ થયા
એ ભક્તિ માતા અને એ ધર્મદેવ અને ભક્તિ માતા થકી જ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. લિંક છે ભાગવતની સાથે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રની. નરનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું અને પછી મનુ અને શત્રુપાના પુત્ર હતા ઉત્તાનપાદ. એ ઉત્તાનપાદને ત્યાં એક દીકરાનો જન્મ થયો જેમનું નામ પડ્યું ધ્રુવ. મનુ રાજાનો પૌત્ર છે ધ્રુવ. ધ્રુવનું આખ્યાન તો તમે બધાએ ઘણીવાર સાંભળ્યું હશે, પણ એ ધ્રુવના વંશમાં એક બહુ ભગવાનનો પૃથુ ભગવાનનો અવતાર થયો. એની કથા હું તમને થોડી સંભળાવું. ધ્રુવજીએ ખૂબ કઠોર તપશ્ચર્યા કરીને ભગવાનનું ધામને પામ્યા અને પછી એ ધ્રુવજીના વંશમાં એક ઉત્કલ રાજા થયા. વૈરાગ્યને કારણે એને રાજ્યનો સ્વીકાર ન કર્યો એટલે વત્સર નામના પુત્રને રાજા બનાવ્યો અને એની પરંપરામાં એક અંગ રાજા થયા. અંગ રાજા બહુ સારા અને પવિત્ર હતા, બહુ દૈવી જીવ હતા, ખૂબ યજ્ઞ યાગાદિ કરતા, પવિત્ર જીવન જીવતા. પણ એ અંગ રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ પડ્યું વેન. આ વેન અતિશય ક્રૂર માણસ હતો. ભાગવતમાં વિદુર અને મૈત્રેયનો પણ સંવાદ ચાલે. એમાં વિદુરે મૈત્રેય મુનિને એવું પૂછ્યું કે અંગ રાજા તો બહુ સારા રાજા હતા, એમને ત્યાં આવો ખરાબ પુત્ર કેમ જન્મ્યો? આવો પ્રશ્ન પૂછો છે. બહુ સરસ વિદુર પૂછે છે. તસ્ય શીલનિદેશાદો બ્રહ્મણસ્ય મહાત્મનઃ રાજ્ઞ કથમ ભૂદુષ્ટા પ્રજા યદ્વિમનાયયો. વિદુરજી મૈત્રેય મુનિને પૂછે કે સારા અંગ રાજાને ત્યાં આવો ખરાબ પુત્ર કેમ થયો? ઘણીવાર આ પ્રશ્ન સમાજને પણ થતો હોય છે કે આવા સારા માણસને ત્યાં આવો મોળો પુત્ર કેમ થયો? ઘણીવાર આપણે આ સમાજમાં જોઈએ, માતા પિતા બહુ સારું પવિત્ર જીવન જીવતા હોય, બહુ સારા ભગત હોય, આખી જિંદગી એણે ભક્તિમય વ્યતીત કરી હોય, આખી જિંદગી એણે પરોપકાર કર્યો હોય, બીજાના દુઃખ દૂર કર્યા હોય, પોતે દુઃખી થઈને બીજાને સુખી કર્યા હોય, કોઈનું ક્યારેય હરામનું લીધું ન હોય, કોઈને ક્યારેય પરેશાન ન કર્યા હોય, બહુ સારું અને પવિત્ર જીવન જીવા હોય, પણ એમને ઘરે ઘણીવાર સંતાનો બહુ મોડા ઉત્પન્ન થતા હોય.